ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આની આગલા લેક્ચરમાં તંત્રના અનન્ય પ્રયત્નોની વાત તો કરેલી અને એમાં બે ગુચડાનો અનન્ય પ્રયત્ન કે ભાઈ એક ગુચડામાં પ્રવાહ પસાર કરો અને એને કારણે બીજા ગુચડાનો પ્રયત્ન તમે પ્રયત્ન ગોતો કે બીજામાં પ્રવાહ પસાર કરો અને પહેલાંનું ગોતો. બરાબર? કહેવાનો ભાવ કે બંને જે તમે ગોતો મેળવો કેરેક્ટર એનું મૂલ્ય એક જ આવે. મતલબ કે પહેલાં પ્રવાહ પસાર કરો બીજાનો ગોતો, મતલબ M12 M21 બીજાનો પેક તો પહેલાંની સાથે છે બરાબર થાય. બીજામાં પ્રવાહ પસાર અને પહેલાંનું કરો M12 બરાબર M12, M21 બરાબર M12 બરાબર આપણે કોમન નામ આપતા M. બરાબર? બંને સરખું જ થાય. એ ચર્ચા કરેલી. આજે આપણે વાત કરવી છે કે બે ગુચડાનું તંત્ર હોય, એનું અનન્ય પ્રયત્ન હોય તો એનો બે ગુચડામાંથી કોઈ પણ એક ગુચડામાં આપણે પ્રવાહ પસાર કરીએ, આ બેમાંથી ગુચડું એક ગુચડું બે મને એકમાં આમાં પ્રવાહ પસાર કરીએ તો આમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય. તો એ પ્રેરિત EMF અને ગુચડાના તંત્રનું અનન્ય પ્રયત્ન વચ્ચે શું સંબંધ છે, સૂત્ર શું છે, કેવો સંબંધ છે, એની ચર્ચા કરવાની છે. બરાબર? કોઈ પણ આપણે આમાં પ્રવાહ પસાર કરીએ અને આમાં પ્રેરિત EMF ગોતીએ તો પણ ચાલે, પણ આપણે પસંદ કર્યું છે જેમ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે કે ગુજરાત 2 માં આપણે પ્રવાહ પસાર કરશું અને પહેલાનો પ્રેરિત EMF અહીં મળશે. એને કારણે તો આ જો ગેલોમીટર છે આવર્તન દેખાડે એટલે આમાં પ્રેરિત EMF ઉત્પન્ન થશે. બરાબર? આમાં આપણે પ્રવાહ પસાર કરશું I2. બરાબર? અને એનો ફેરફાર કરી શકાય પ્રવાહમાં આ રીતે ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે એ ફ્લક્સ આને સંકળાયેલો હોય ગુજરાય પ્રથમ ગુજરાય. બરાબર? તો એને કારણે આમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય. આમાંથી પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે એને આપણે એપ્સિલોન 2 કહીશું. સપોઝ. બરાબર? તો આપણે ભણી ગયા, આપણે જાણીએ છીએ કે આપણે જાણીએ છીએ કે બીજા ગુચડામાં ગાળે સંકળાયેલું ફ્લક્સ એટલે કે આના આટા એટલું હોય સપોઝ આ ગુચડાના એક કાંટાએ સંકળાયેલું ફ્લક્સ ફાઈટું હોય તો કુલ ફ્લક્સ આટલું છે. એ સમપ્રમાણ હોય છે. પ્રથમ પહેલા ગુચડા આ N1 I1 આને સંકળાયેલું ફ્લક્સ એ સમપ્રમાણ હોય છે બીજા ગુચડામાં રહેતા પ્રવાહ I2 માટે N1 I1 બરાબર. અને તંત્રનો અનન્ય પ્રયત્ન છે એને આપણે એમ કહીએ. ટાઈમ અચાનક આવી જશે M I2 બરાબર. તંત્રનો અનન્ય પ્રયત્ન આપણે એમ કહીએ એમ આવી જાય. પણ તો પણ લખી શકાય M12 અથવા M21 કારણ કે બંને સરખા જ છે. માટે તો બે કો વિકલન લો તો આ તો અચળ છે d∅1/dt માઇન M અચળ છે એ બહાર ગઈ di2/dt. બરાબર? માઇનસ. હા, હવે આપણે બે કોર માઇનસ મૂકીએ. બે કોર માઇનસ લગાડો માટે માઇનસ
n1 d∅1 upon dt is equal to minus n di2 upon dt. બરાબર. હવે ફેડરર નિયમ અનુસાર આ તો આપણે એપ્સિલોન 1 થી ફેડરર નિયમ યાદ કરીએ આપણે કે ગુજરાતમાં પ્રેરિત થતું એનર્જી તેના ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે અને આટા હોય તો આટા એટલા ગણું થઈ જાય. માટે આને આપણે શું કહી શકશું? અને આપણે એપ્સિલોન 1 is equal to minus m di2 upon dt. જો પ્રથમ ગુજરામાં થતો પ્રેરિત EMF બીજા ગુજરામાં પ્રવાહના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. બરાબર. કારણ લખી શકીએ કારણ ફેરેડેના નિયમ પરથી n1 નિયમ પરથી ફેરેડેના નિયમ પરથી minus n1 d∅1 upon dt is equal to epsilon આ પ્રમાણે મિત્રો ઉલટું કરી શકીએ આપણે. આ વિદ્યુત કોષ જોડીએ ડિયોક્સાઇડ આરે ગેલ્વેટર આ જોડીએ આમાં પ્રવાહ વહેરાવીએ અને આમાં પ્રેરિત EMF મેળવીએ એપ્સિલોન 2. તો ફેર ન પડે કે એપ્સિલોન 2 is equal to minus n di1 upon dt આવે. બસ બીજો કોઈ ફરક પડે નહીં. બરાબર. હવે મિત્રો આપણે વાત કરવી છે આના એકમની. તો આના પરથી એકમ શું થાય હું એમને કરતા બનાવું. હવે n બરાબર minus epsilon 1 upon di1 upon dt. તો મિત્રો એમનો એકમ શું બને? એક તો એકમ હેનરી છે, જોઈ ગયા આપણે હેનરી. પણ બીજા એકમ અહીંથી મળશે. જો આનો એકમ વોલ્ટ, આનો એકમ એમ્પિયર, આનો એકમ સેકન્ડ. તો એકમ શું થાય? વોલ્ટ સેકન્ડ ઉપર જાય. વોલ્ટ ઇન્ટુ સેકન્ડ છેદમાં એમ્પિયર. અને આપણે 1 વોલ્ટ સેકન્ડ પ્રતિ એમ્પિયર આપણે 1 હેનરી પણ કહેતા, 1 હેનરી પણ કહી શકાય. અને બીજો એકમ છે આના પરથી મળે. જો અહીં આ વેબર, ફ્લક્સ છે વેબર, આ એમ્પિયર નીચે આવે ઇઝ ઇક્વલ ટુ 1 વેબર પ્રતિ એમ્પિયર. તો મિત્રો આના એકમ છે જો વોલ્ટ સેકન્ડ પ્રતિ એમ્પિયર, હેનરી, વેબર પ્રતિ એમ્પિયર. કોના? અનન્ય પ્રેરકત્વના. અનન્ય પ્રેરકત્વના આ બધા એકમ છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. બરોબર. ચાલો મિત્રો આજે આપણે પાછું આગળ ઉદાહરણ 6.9 લઈએ.
બરાબર, અનન્ય પ્રેરકત્વ આધારિત છે. એમાં એમ કહેવા માંગે છે બે ગુચડા છે. આ નાનું ગુચડું છે એની ત્રિજ્યા R1 છે, મોટું ગુચડું છે એની ત્રિજ્યા R2 છે, અને R1 બહુ નાની છે. R1 વેરી વેરી લેસ ધેન R2, મતલબ આ ગુચડું બહુ નાનું છે. આ તંત્રનું આપણે અનન્ય પ્રેરકત્વ શોધવું છે. બરાબર, હવે આ ગુચડા છે આ ત્રિજ્યાના પ્રવાહ આ વહેતો હોય તો એના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એનું સૂત્ર આપણે ભણી ગયા. એ સૂત્ર કંઈક આવું હતું કે ભાઈ આ ગુચડું હોય એના કેન્દ્ર આગળ ગુજરાતની ત્રિજ્યા હોય એ ગુજરાતની ત્રિજ્યા સપોઝ એ હોય અથવા R હોય, પ્રવાહમાં આવી રહેતો હોય તો આના કેન્દ્ર આગળ બી કેટલું એ આપણે ભણી ગયા હતા. આ પ્રમાણે કેન્દ્ર આગળ બી હતું μ0 ni, પણ એક જ આટો હોય તો ખાલી આવે μ0 i upon 2r. આ સૂત્ર કેન્દ્ર આગળ. પછી અક્ષ આગળ હતું 2x² + a² હે ને 3/2 એવી રીતના એક સૂત્ર હતું ને આપણે અક્ષ પર ગુચડાના અક્ષ પર આપણે એ સૂત્ર મેળવ્યું હતું. હા, 2x² + r² ને 3/2 μ0 i r², પરંતુ μ0 i r². આ મેન સૂત્ર તો અક્ષ પર. પછી એના આધારે આપણે કે ભાઈ x 0 હોય તો એમ કરીને આ કેન્દ્ર આગળ સૂત્ર મેળવવું. આટો એક જ છે, આટા એના આટા હોય એના આવે એક જ આટો લઈ લે. બરાબર, તો એનો ઉપયોગ કરશું આપણે. હવે આમાં બે રીતે હોય છે મિત્રો. આપણા નાની લૂપમાં આ નાના ગુચડામાં પ્રવાહ લેવડાવીએ અને એને કારણે મોટા ગુચડાનું પ્રેરકત્વ ગોતીએ, પણ એમાં તકલીફ થાય. આને આમાંથી ચુંબક ક્ષેત્ર હોય બધું એ બધું અહીંયા અલગ અલગ, અહીંયા વધારે હોય અહીંયા ઓછું થતું જાય, એટલે બધી જગ્યાએ સમાન રીતે ફેલાયેલું ન હોય. તો એ રીત બરાબર નહીં. મોટા ગુચડામાં પ્રવાહ લેવડાવીએ, મોટા ગુચડા એને કારણે જે ક્ષેત્ર ઉત્પન્ન થાય કેન્દ્ર આગળ, કારણ કે આ બહુ નાનું છે તો એ ક્ષેત્ર છે લગભગ બધે સરખું હોય તો એ વધારે ઠીક રહે. તો આપણે મોટા ગુચડામાં પ્રવાહ લેવડાવશું. ધારો કે આમાં મોટા ગુચડામાં I2 પ્રવાહ વહે છે, બરાબર, એને કારણે પેલા ગુચડાનું પ્રેરકત્વ, બરાબર. અહીં મોટા ગુચડામાં વહેતા પ્રવાહ I2 ને કારણે નાના ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ એને આપણે ∅2 કહીએ, સોરી ∅1, બરાબર, ઇઝિકલ ટુ થશે કેટલું ફ્લક્સ આને સંકળાશે. આનું સૂત્ર છે બી. બી કોનો લેવો? કારણ કે પ્રવાહ મોટા ગુચડામાં વહે છે એનો બી અહીંયા આવશે B2, અને ક્ષેત્રફળ નાના ગુચડા, ક્ષેત્રફળ આ એ એરિયા એ, બરાબર. આપણે સૂત્ર છે ને B2 * A એરિયા ક્ષેત્રફળ. અને કારણ કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય અને ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં હોય એટલે ખૂણો 0 થાય, બરાબર. એટલે cos 0 એટલે b એટલે b એ cos θ માં θ 0, b એટલે b2 મોટા ગુચડામાં પ્રવાહને કારણે કેન્દ્ર આગળ b એટલું, બરાબર. b2 એટલે μ0 I2 સૂત્ર મુજબ છેદમાં 2r2, અને એરિયા પ્રથમ ગુચડાનો એરિયા πr1², બરાબર.
હવે પ્રથમ ગુજરાતનું પ્રેરકત્વ બરાબર. હવે દેખીતી વાત છે કે પ્રથમ ગુજરાતમાં જે પ્રવાહ હોય પ્રથમ ગુજરાતે સંકળાયેલું ફ્લક્સ I1 છે એ સમપ્રમાણ છે બીજા ગુજરાતના પ્રવાહ આમાં પ્રવાહ અને આ રાસાયણિક કાઢી નાખવું. પ્રથમ ગુજરાતનું પ્રેરકત્વ બીજાને કારણે બરાબર. માટે I1 બરાબર શું છે આવી μ0 I2 છેદમાં 2R2 ગુણ્યા પાઈ R1 સ્ક્વેર બરાબર M12 I2. બસ આમાંથી બે કરજો I2 જશે તો M12 શું આવ્યું μ0 પાઈ μ0 પાઈ μ0 R1 સ્ક્વેર છેદમાં 2R. બરાબર આ આપણને મળ્યું. આ તંત્રનો અનુર બેઠો છું કારણ કે વળી M21 is equal to M12 બરાબર પણ આ થશે પાઈ μ0 R1 સ્ક્વેર અપોન 2R2. એટલે આપણે લખી શકું બે હકું થાય અને એને તંત્રનું પ્રેરકત્વ કહી શકાય એટલું જ હોય પાઈ μ0 R1 સ્ક્વેર છેદમાં 2R2. કાર્ય આપણે મેળવ્યું. ઉદાહરણ આપણે 6.9 ગણ્યું. ચલો હવે આપણે સ્વાધ્યાય દાખલો લેશું. સ્વાધ્યાયનો દાખલો 6.9. સ્વાધ્યાયનો દાખલો 6.9. સ્વાધ્યાય દાખલો 6.9. એમ કે છે આમાં કે પાસ પાસે રહેલ ગુચડાની જોડનું અનન્ય પ્રેરકત્વ 1.5 એમપી છે. બરાબર. આ બે ગુચડા છે મિત્રો. બરાબર. આ ગુચડું એક ગુચડું બે. બરાબર. આનો અનન્ય પ્રેરકત્વ છે એમ તમને આપ્યું છે 1.5 એમપી એમ આ બે ગુચડા. બરાબર. જો એક ગુચડામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયરનો કોઈ એક ગુચડા
આ કોઈ એક આ ગૂંચળું હોય અને હું વ્યક્તિ દોરું બરાબર. તો જો આ કેલોરીમીટર જી બરાબર. આ પાછળ બીજું ગૂંચળું છે. આમાં એ લોકો બેટરી સાથે રિયોસ્ટેટ જોડી અને પ્રવાહમાં ફેરફાર કરી શકે બરાબર. ધારો પ્રવાહ આવ્યો છે બરાબર. તો આમાં ફેરફાર થાય છે 0.5 સેકન્ડમાં એટલે કે ડેલ્ટા ટી 0.5 સેકન્ડ કેટલો અને ડેલ્ટા આઈ 0 થી 20 એમ્પિયર 0 થી 20 એમ્પિયર એટલે અંતિમ 20 પ્રથમ 0 એટલે શું આવ્યું બરાબર 20 એમ્પિયર ફેરફાર પ્રવાહનો બરાબર. આમાં એને કારણે આમાં કેટલું પેરીથી એમ થાય આમાં જે પેરીથી એમ થાય કેટલું થાય એ પણ ગોત્યા જો કે માગ્યું નથી માત્ર ફ્લક્સનો ફેરફાર જ મેળવ્યો ચોપડીમાં આપણે પેરીથી એમ પણ મેળવશું કાકા મળી જાય બરાબર. એટલે ગુજરાતમાં તો આટા કેવું કાંઈ આપ્યું નથી જે કાંઈ છે એક નથી બરાબર. તો જો દાખલા આપણે કાંટો લઈ શકીએ સરેરાશ પેરીથી એમ મેળવી શકીએ પેલા ફ્લક્સનો ફેરફાર કરીએ આને ગૂંચળું 1 કહીએ આને ગૂંચળું 2 કહીએ બરાબર. તો ગૂંચળા 1 માં પેરી આપણે ફ્લક્સ ફેરફાર ફ્લક્સનો ફેરફાર ડેલ્ટા પાઈ અથવા એમ લખીએ પેલા ગૂંચળા 1 સાથે સંકળાયેલા ફ્લક્સ સાથે સંકળાયેલ ફ્લક્સ ફ્લક્સ ફાઈ સમપ્રમાણ હોય છે ગૂંચળા 2 માં રહેતા પ્રવાહ એટલે કે આની માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ એમ આઈ. આ છે તંત્રનો અનન્ય વેક્ટર છે જ્યાં મને આપ્યું છે 1.5 ઇંચ બે પર આપણે ફેરફાર લઈએ માટે ડેલ્ટા પાઈ ઇઝ ઇક્વલ ટુ એમ ડેલ્ટા ખાલી ફેરફાર જ લઈએ ફેરફારનો દર નહીં ફેરફારનો દર હોય તો ડેલ્ટા ટી વડે ભાગે ફેરફારનો દર નહીં માત્ર ફેરફાર તો 2 કો ડેલ્ટા ટી બરાબર. એમ કેટલું છે 1.5 ડેલ્ટા આઈ કેટલો છે 20 એટલે ફેરફાર આવ્યો પર 30 એક મિનિટ પોઈન્ટ છે એટલે બધું હોય છે 30 વેબર ફ્લક્સનો ફેરફાર થયો 30 વેબર બરાબર. આ પહેલો જવાબ આવી ગયો. હવે આપણે વધારાનું કરીએ માઇક્રો નથી આપણે પેરી એમ ગૂંચળા 1 માં પેરી એમ સરેરાશ લઈએ આપણે બરાબર. હવે ગૂંચળા 1 માં સરેરાશ પ્રેરિત EMF એપ્સિલોન બરાબર સૂત્ર સરળ પાસે માઇનસ એન ડેલ્ટા આઈ સરેરાશ વાત કરી છે મિત્રો. EMF ઇઝ ઇક્વલ ટુ આ સરેરાશ ઉપર લીટી મૂકીએ ને આપણે સરેરાશમાં પણ મૂકીએ લીટી બરાબર માઇનસ એમ સરેરાશ ડેલ્ટા આઈ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ
માઇનસ એમ એટલે 1.5 અને ડેલ્ટા આઈ એટલે 20, ડેલ્ટા ટી એટલે 0.5 સેકન્ડ. તો આ 30 ને એટલે 60 વોલ્ટ, 60 વોલ્ટ. આ રીતે કરી સરેરાશ કરી કિંમત મળે ગુજરાતી. હાલાકી તમને આ જવાબ માંગ્યો નથી પણ આપણે મેળવો છે કારણ કે આપણે એની થિયરી હમણાં ભણી, બરાબર. ચાલો મિત્રો, હવે આ જેટલું આનું રાખીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે આત્મપ્રેરકત્વ વિશે વાત કરશું. આત્મપ્રેરકત્વ, સેલ્ફ ઇન્ડક્ટન્સ, બરાબર. ધન્યવાદ.